તીર્થંકર પરમાત્માની સભામાં સમોસણમાં હું એક હાથ જોડીને શ્રાવક અથવા તો જે કંઈ આપણને મુમુક્ષુ કે એક આશ્રયદાતા જે કંઈ સમજવું હોય તે સમજીને આપણે ઊભા છીએ એટલે ત્યાં જવું, ચિત્તથી ત્યાં જવું. હરિયંત પરમાત્મા બેઠા છે, હું નમો હરિહંતાણક બોલું છું, એમ પાંચે પદ બરાબર. નમોલો એ સવ્વસાવણ આવે એટલે હજારોની સંખ્યામાં ત્યાં મુનિગણ છે એને હું વંદન કરું છું. એવો ભાવ ઉપસાવવો, એવો પ્રસંગ, એવો ચિત્ર પણ ઉપસે તો બહુ સારું. એનાથી ઘણું પુણ્યબંધ થશે અને જે પુણ્યબંધ તમને અધ્યાત્મ ક્ષેત્રની અંદર ઉપયોગી થશે. રૂપે થયો આનંદ જ્ઞાન નિજ વીર્ય અનંત છે ત્યાં સ્થાન માગું જીનના ચરણાભુજોમાં જે આગમાં જગત આ પરમાણુ અંતહીન નવનું જય પૂર્ણ જ્ઞાન સૌદ્રવ્યના યુગપતે ત્રણ કાળ જાણે તે નાથને નમન હો મુજ નમ્ર ભાવે દૈવી સમો શરણમાં નહીં રાગ કિંચિત ધૂલી મલિન પરજા નહીં દ્વેષ કિંચિત ધૂલી સમો શરણ કેવળ જ્ઞેય છે માં તે જ્ઞાનને નમન હો જીનજી અમારા. શું આવ્યું જ્ઞેય તત્વની અંદર? જ્ઞાન તે સમયે ઉપયોગમાં તો છે, પણ છે જ્ઞેય વિભાગમાં તો ક્યાં આવ્યું? જ્ઞેયનો અત્યારે પ્રકાર ક્યાં છે? તમે જ્યારે આ બોલતા હતા ત્યારે હા બોલો. નહીં શું કહે છે? સમજાતું નથી, બોલો અવાજ જરા કયો તો. સમોસરણ, હા બસ બરોબર. તો અહીંયા કહે છે
કે ધૂલી સમોસરણ કેવળ જ્ઞેય જેમાં. તો એ સમોસણ કેવું છે? બોલો, વાંધો નહીં, દંડ નથી નહીં પડે. જુઓ તો ખરા, પોતાની વસ્તુ પોતે ભગવાન બેઠા છે, જે સ્થાનમાં પોતે બિરાજે છે, ઘણા વર્ષો સુધી બિરાજશે. પણ એ સમોસણને જાણે છે શું? હે? અને આવડું આ તીર્થરાજનગર એ અમારું. હા, જુઓ અંતર કેટલું છે ભગવાનની વિચારણા ને આપણી વિચારણામાં. એમાં આ ઘર અમારું, અમે પહેલા સેનેટરીમાં હતા, પછી જમીન લીધી, પછી અહીંયા મકાન બાંધ્યું, પછી હવે રહીએ છીએ. તમારું છે? ધૂળ છે એમ કે છે. આ સમોસણની સ્તુતિ તો એમ કે છે. ભગવાન બેઠા છે, પોતે જ્યાં બેઠા છે એને કે છે કે ધૂલી સમોસરણ કેવળ જ્ઞેય છે. એમાં તમારા જ્ઞાનની અંદર તો તે જ્ઞેય છે. સારું, હજી સારું, હે નથી કીધું. હા, જ્ઞેય છે, જાણવા યોગ્ય છે. જો હે કેત ને તો ઈએ ગયું. શું ગયું? જાણવા યોગ ક્રિયાનો પણ તે કરતા રહ્યો નહીં. આનું નામ બોધ છે પ્રભુ. કે પોતે જ્યાં ભગવાન બિરાજે છે ત્યાં એને પણ આ પ્રકારે જ્ઞેયનો વિભાગ સમજીને લોકોને બોધ આપે છે. એનું નામ સર્વજ્ઞ પરમાત્મા છે. વિશ્વની અંદર એના તોલે કોઈ ભગવાન હોઈ શકે નહીં. અત્યારે હોઈ શકે નહીં, ભૂતકાળમાં હતા નહીં, અને ભવિષ્યમાં થશે પણ. અને એ આપણે સરતાજ છે. આપણે અત્યારે એને સ્વીકાર્યું છે કે પ્રભુ સર્વજ્ઞ સિવાય અમે કોઈને પણ ભગવાન માનતા નથી. અને ભગવાન એ છે કે જે સર્વજ્ઞ છે અને એ અમારા છે, અમે એના છીએ. એ અમારા છે, અમે એના છીએ. પછી પણ અમે એના મટશું નહીં, એના તો રહેશું. સિદ્ધ ગયા પછી પણ એના તો રહેશું. એટલે શું? તો કે સર્વજ્ઞપણું મારી ભીતર પડ્યું જ છે. મારા પણામાં બીજું કાંઈ ન હોય તો ચાલશે, પણ મારું સર્વજ્ઞપણું મારી સત્તામાં તો પડ્યું જ છે. ત્યારે પણ સિદ્ધલોકમાં જશું ત્યારે પણ તો એવા સર્વજ્ઞને ધરનારો હું પ્રભુ. ત્યારે તો તમે પણ રહેશો, એ હુંમાં તમે પણ હશો. તે જ્ઞાનને, આવા જ્ઞેયને જાણનારો તે સમય જે જ્ઞાન પ્રભુ, તેમને અમારા નમન હો. તો કે તે જણાય છે, જે સમયે તે જણાય છે જ્ઞાન, એમ નહીં. જે સમયે તે જ્ઞાન ભેદ કરે છે અને અભેદનો પોતાના ઉપયોગમાં સ્વીકાર કરે છે, એવા જ્ઞાનને અમારા નમસ્કાર છે પ્રભુ. શું કીધું? આમાં કંઈ સમજાણું કે નહીં? હે, ઓ ખુરશીવાળા બેઠા ઉપર, કંઈ સમજાણું કે નહીં? હે, બાપુ સમજે બધું સુખ છે. હો, હા, પુત્રવધુ રીસાણી હોય, એના કારણે છોકરો પણ રીસાણું હોય, પણ કંઈક સાલી મતભેદમાં કંઈક ખબર ન પડી હોય, કંઈક આડું અવડું સમજાઈ ગયું હોય, અને પછી દીકરો સમજાવે તો કે મમ્મી આમ નહીં, આમ હતું, તું સમજવામાં જરા ભૂલ. હે, એ માં, હું તો ભૂલી ગઈ ને સાવ, મને સમજાણું નહીં તો દુઃખી થઈને 2 દિવસ. સારું કર્યું બેટા તે કીધું. શું થયું? સમજાણું ત્યારે સુખ, નહોતું સમજાણું ત્યાં સુધી દુઃખ. એમાં હું છે પણ કયો ને બાપુ, દુઃખ. સમજાયા પછી
સુખ. એમ અહીંયા ભગવાનની આ વાતો, ધર્મ ક્ષેત્રની અંદર બેઠા છો, બીજો અભ્યાસ ભલે હોય કે ન હોય, ક્યોંકિ એટલી શક્તિ પણ આપણા પાસે કદાચ ન પણ હોય, પણ જે કંઈ કહેવામાં આવે છે પ્રભુ એને તો યથાર્થપણે તમારા જ્ઞાનમાં સમજણની શક્તિ એને તો ખરેખર ત્યારે બહાર લાવજો, એને ઉપયોગમાં મૂકજો. શું કહે છે, શું કહેવામાં આવે છે, ભગવાન શું કહે છે. અને ઘરનું માણસે આમ તો હું સમજી નહીં, ભગવાન છે. ઘરનું માણસ કોણ છે? ભગવાન છે. તો એને એવી રીતે નહીં તો કે હું સમજી નહીં, તમે કહેતા નથી તો હું ત્યાં નહીં, હું તમે અહીંયા, હા હવે કયો શું કહો છો, એમ નહીં પ્રભુ, એમ નહીં. આટલો આક્રોશ નહીં પ્રભુ. કોઈ પણ હોય, બધા ભગવાન છે. એમને કહેવાનું કે મને ખ્યાલ ના આવ્યો, હા હવે તમે શું કહો છો. શરૂઆત ઘરથી કરનારને મંદિર સુધી જવામાં કંઈ તકલીફ પડશે નહીં. ઘરથી શરૂઆત. એના માટે મંદિર શું, દેવ શું, શાસ્ત્ર શું, ગુરુ શું, બધું સરળ થઈ રહેશે. પણ જેને ઘરની ખબર નથી, ઘરના વ્યવહારની ખબર નથી, ઘરમાં કેમ પ્રવર્તવું એને ખબર નથી, તો પોતાનું ઘર તો હજી ઘણું દૂર રહી જશે. ચાલો, તે જ્ઞાનને નમન હો જીનજી. પ્રભુ આપનું જે જ્ઞેય વિભાગ એને પણ અમારા નમસ્કાર. એ શું કે છે પ્રભુ, આપના જ્ઞેયને પણ અમારા નમસ્કાર. જ્ઞેયમાં જ્ઞાન નાખી દીધું પ્રભુ આપે તો. ચાલો, ભલે સૌ ઇન્દ્રોના તુજ ચરણમાં શિશિર નમતા. ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા. નથી એ જ્ઞેયોમાં તુજ પર નથી સન્મુખ જરા. સ્વરૂપે ડૂબેલા નમન તુજને મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દરીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ. પ્રભુ તત્વલોચનદાયકમ. ઓમ સદાત્મસ્વરૂપમ. આપણે કાલે પાના નંબર 803 વિભાવ સંબંધીના બોલમાં આપણે હતા. સ્વભાવ અને વિભાવ. સ્વભાવ શું છે? વિભાવ સ્વભાવને જાણતો નથી અને સ્વભાવ વિભાવને જાણે છે. તો જાણનારનો મહિમા વિશેષ હોય કે જે નથી જાણતો એવા વિષયનો મહિમા વિશેષ હોય. તો સંસારી લોકોનો તો એવું જ છે કે જે નથી જાણતો એ પદાર્થ પ્રત્યે મારાપણું વિશેષ છે, અને જે ખરેખર જાણે છે એનું મારાપણું જીવે હજી સુધી એનો આદર, એનું સન્માન હજી કર્યું નથી. સમજાણું આમાં વિભાવ અને સ્વભાવની વાત? કે જે વસ્તુ પોતાને જાણતી નથી એવો વિભાવ, કે જે સ્વભાવ દ્વારા જ જણાય છે, તો જે સ્વભાવ છે એના દ્વારા જણાતી વસ્તુનો મહિમા નહીં, એના દ્વારા જણાતી વસ્તુ. તો કોણ જાણે છે એનો મહિમા નહીં,
એટલે કે એનો અર્થી કે જેમ વિભાવ અને સ્વભાવનો ભેદ આ જીવને લક્ષમાં આવતો નથી, તેમ વિશ્વમાં પર વસ્તુ અને સ્વ વસ્તુનો ભેદ પણ આ જીવને હજી સમજાતું પણ નથી, સર્વાંગે સમજાતું પણ નથી. એની વાત આપણી ચાલતી હતી, વિભાવ અને સ્વભાવની. તો વિભાવ શું છે? કોણ કહેશે? આંગળી ઊંચી કરો જોઈએ. વિભાવ શું છે? હા બોલો. સ્વભાવને છોડીને બધું જ વિભાવ. એ વિભાવ બહારમાં કે પોતામાં? તો સ્વભાવ છૂટી ગયો કે રે છે ત્યાં? સ્વભાવ છે, વિભાવને જાણવામાં વાંધો નહીં, વાંધો નહીં. આટલું તો જવાબ આપ્યું પ્રભુ. સ્વભાવની હાજરીનો સ્વીકાર ન કર્યો એટલું જ, પણ સ્વભાવ વગર તો વિભાવ સમજાય નહીં નાથ. ઓહો, શું રમત છે શાંતિભાઈ! આ વિતરાગ વાણીના સાર છે, સારમાં સાર. કૃપાળુદેવે લખ્યું છે, કૃપાળુદેવે લખ્યું છે. શું લખ્યું છે? 438માં જીવ નામના પદાર્થમાં, તો કે પોતાની હાજરી વગર એ કદી હોતો નથી. છે જો 438માં. જો જરા પાકું થાય ચાલુ બધું. આ કાચું કાચું પડ્યું છે. 437 છે કે 38 છે એમ છે ખરું કઈ? આ જેમાં 10 બોલ કીધા છે ને એ છે. હા, એમાં જ છે. કોઈ પણ જાણનાર, 368 પત્રાંક નહીં પણ પેજ નંબર. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. એ વળી કોણ? બીજો ત્રીજો કોણ છે વળી અહીંયા? જેનું વિદ્યમાનપણું છે એ કોણ? કોની વાત ચાલે છે? કોણ કહેશે બહેનોમાંથી? બોલો. જેનું વિદ્યમાનપણું છે એ કોણ? બોલો. આત્મા. એમ જીવ નામનો પદાર્થ ત્યાં છે. એના વિના વિશ્વની અંદર કોઈ વસ્તુ પણ જણાતી નથી, અને પોતાના પરિણામની અંદર જે કાંઈ ફેરફાર થાય છે એ પણ જણાતા નથી. એની હાજરી હોય જ છે, એનું વિદ્યમાનપણું ઘટે છે. ઠીક, ચાલીએ બસ. હવે આ તો આપણને એક જ લીટી સમજવી હતી. ચાલો. તો હવે આપણે 803 પેજ નંબર, ત્યાં આપણે એનું વિશેષ જરાક વિચાર કરીશું. કેમ કે હવે જો જ્ઞાનનું સંયોગક્ષમ ઘટે કે વધે, પોતાના જીવનની અંદર જ્ઞાનનું સંયોગક્ષમ વધે કે ઘટે એની ચિંતા નથી, પણ એક સંયોગક્ષમની શક્તિ કદાચ સીમિત રહેવા ઈચ્છા કરતી હોય તો વિભાવ અને સ્વભાવનું જ્ઞાન પૂરતું પણ જો રહે તો પણ ધન્ય જીવન મારું પ્રભુ. મારે બીજા કોઈ વસ્તુ મારે જાણવી નથી. બસ વિભાવ અને સ્વભાવનું જ્ઞાન મને યથાર્થપણે મારા જીવનની અંદર સમજાય. પછી જેટલું સમજી શકું મારી શક્તિ પ્રમાણે, મારી ક્ષયોપસમ જ્ઞાનની શક્તિ પ્રમાણે જેટલું સમજી શકું તેટલું પણ જરૂરી છે. તો અહીંયા આપણી વાત ચાલતી હતી, આ સર્વ વિભાવ યોગ મટ્યા વિના, ખરેખર તો રોગ છે. વિભાવને જાણવું તે રોગ છે, અને સ્વભાવને જાણવું તે નિરોગી દશા છે. કઈ ભેદ સમજાણું? રોટલીને પરોઠાનો ભેદ સમજાણો? હા. ભાખરી અને પૂણીનો ભેદ સમજાણો તો આ સમજાશે. છે કે નહીં ભેદ પહેલા નક્કી કરો. રોટલી અને પરોઠામાં ભેદ છે તો ભાખરી અને પૂરીમાં ફેર છે, ફરક છે બેમાં કે એક જ છે?
હા હા ને હિકડું જ થાય આખર ઉએ ગમે જો ને એ ગમે જો. આ સાચી છે. કાન બે પકડીએ શું છે ફેર? બધું એક જ તો છે. ઓલું એ ગૌમાંથી બને ને આ ગૌમાંથી બને. તો આ વસ્તુ વિભાવ જે છે તો એક અપેક્ષા એ કહીએ કે તે સ્વભાવથી જ બને છે. સ્વભાવની વિકારી દશા તે ખરેખર વિભાવ છે. તમારી વાત સાચી લ્યો ને બાપા, તમે કયો હાલો અમારે તમારી પાસે જમવાનું, તમે કયો હા હા અંતે ત્યાં ઘઉં જાય ને ગમે જો લોટ જાય ને ભલે બાપા ભલે. અમે હા પાડી કે વિભાવ છે એ પણ સ્વભાવનો વિકારી પર્યાય છે. શું કહ્યું? વિભાવ છે તે સ્વભાવની વિકારી દશા છે, વિકારી અવસ્થા છે, વિકારી ભાવ છે. શાંતિભાઈ શું સમજાણું આમાં? વિકારી એટલે શું આવ્યું ને સ્વભાવ શું આવ્યું? સ્વભાવ આત્માનું જ્ઞાન, સ્વભાવ આત્માનું જ્ઞાન કરવું, પછી આગળ જતા ભેદ પાડવાની વિધિ એ જ્ઞાનની નથી. એ અવળચંડાઈ નામનું એક ત્યાં પુરુષ ઊભું છે એ એની ક્રિયા છે. જ્યારે પર પદાર્થ તરફ એની દ્રષ્ટિ જાય છે અને પર પદાર્થ આ મારું છે એવું જ્યારે જીવમાં ઉપયોગ થાય છે ત્યારે તે જ્ઞાનને મલિન દશાએ પહોંચાડવામાં શક્તિશાળી બને છે. એને અહીંયા વિકાર અને વિભાવ કહેવામાં આવે. સમજો જરા ધીરેથી, વાંધો નહીં, ઉતાવળ કાંઈક નથી. અહીંયા રોજ એક વિષય તમે કહેશો તો ચલાવશું 1 વર્ષ. હે પ્રસન્નજીભાઈ સમજાય છે? આ બધું ખ્યાલ આવે છે? કેરી લઈ આવવી બજારમાંથી, ફ્રૂટ લઈ આવવો એ વિભાવની ક્રિયા, એ વિભાવની ક્રિયા. અને એને સમારવી, ખાવી અને તૃપ્તિ થવી એ સ્વભાવની ક્રિયા. અને તે સ્વભાવની ક્રિયા એટલે કેવા સ્વભાવની? તો કે વિકારી દશાને શાંત પાડવા રૂપ વિધિ, વિકારી અવસ્થાને શાંત પાડવા રૂપ વિધિ. જો ભાઈ સ્વભાવની ક્રિયાને શાંત પાડશો તો સમ્યક દર્શન છે, અને વિકારી અવસ્થાને શાંત પાડશો તો વિભાવથી હટવાની ક્રિયા છે. સમજાય છે ને? સ્વભાવને શાંત પાડવાની ક્રિયા, સ્વભાવને શાંત પાડવાની ક્રિયા, એનું નામ સમ્યક દર્શન છે. મુંજારો થયો જરા? અરે પ્રભુ, જેમ છે તેમ જાણે જ છે, પછી તેને સમજાવવાનું ને નવું કંઈ આપવાની જરૂર શું છે? એ તો સ્વભાવ છે, એ તો સમ્યક દર્શન છે. એ જ એને પર પદાર્થ સાથેની જાણવાની વિધિમાં રોકાવવું એ સંયોગસમ છે. પોતામાં પોતે રોકાય અને પોતે પોતાને જાણે સ્વભાવ છે, સમ્યક દર્શન છે. સમ્યક દર્શન છે એટલે 4 ગતિના પરિભ્રમણ દશાથી છૂટે છે. આટલો જ તું છે ક્રિયા. હવે આટલી ન થઈ શકે, આટલી જ છે, કાંઈ લાંબી નથી. એમાં કેટલા બધા શાસ્ત્રો અહીંયા બધા આ ભણો ને આ ભણો ને આટલું ભણો તો બસ છે. ઘરની અંદર હિસાબ કરો કે હું મારા આત્માની કેટલી ક્રિયા કરું છું, અને પછી ઘરની કેટલી કરું છું, છોકરાઓની કેટલી કરું છું. હિસાબ ચોખ્ખો થઈ જશે એકદમ. સર્વ વિભાવ યોગ મટ્યા વિના, કૃપાળુદેવ લખે છે પોતા માટે, કેમ કે હાથનો અભ્યંતર પરિણામ છે ને, પોતા માટે લખે છે. અમારું ચિત્ત બીજા કોઈ ઉપાય સંતોષ પામે એમ લાગતું તમને કેમ લાગે છે? તમને કેમ લાગે છે? કારણ કે કૃપાળુદેવ તો લખે છે કે આ વિભાવ યોગ જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી અમને સંતોષ પણ નહીં થાય
અને એમને શાંતિ પણ નહીં મળે. અને ખરેખર એનો અર્થ એ થયો કે અમને થાક લાગે છે. વિભાવથી જેને થકાનનો અનુભવ થતો હોય એ સાધકની ઉત્કૃષ્ટ ભૂમિકા છે. સમજાણું? ફરી એક વખત કહીએ. વિભાવની ક્રિયામાં થાક લાગે એ મુમુક્ષુને, એ શ્રાવકને, એ મનુષ્યને ઉત્કૃષ્ટ ભૂમિકા સાધનાના ક્રમની અંદર હવે એને પ્રવેશ કરવાનો અવસર આવ્યો છે. લાગે છે પરની ક્રિયામાં થાક? શાંતિભાઈ, આમાં થાક લાગે છે? બિલ્ડિંગનું કામ ચાલુ છે એમાં થાક લાગે છે? આહા, જો થાક લાગે અને થાક લાગવાની શરૂઆત થાય તો સમજવું કે અધ્યાત્મ જીવન મારા માટે યોગ્ય છે. બીજી કોઈ પણ પ્રકારની ક્રિયા મારા માટે ગૌણ છે. આવું પણ આની સાથે એક નિર્ણય થઈ જાય છે. અને આ બંને નિર્ણય જો નથી થતા તો સમજવું કે આપણને હજી ભક્તિ યોગ આપણા જીવનની અંદર ઉત્તમ છે. અને બીજો તપનો યોગ આપણા જીવનની અંદર લાવવું જરૂરી છે. પહેલા બે નથી થતા તો પછી અહીંયા આ ખ્યાલ રાખવાનો કે આપણા જીવનની અંદર ભક્તિનો યોગ, તપનો યોગ અને સદગુરુ મળે એમના શરણાગતિનો યોગ, એની સમીપનો વાસનો જો આપણને યોગ મળે તો તે એ બધા યોગ આપણા માટે કાર્યકારી છે. બોલીએ પરમ કૃપાળુ દેવનો જય હો. સત્પુરુષોના સમીપનો વાસ, સત્પુરુષોના સમીપનો વાસ જીવનને ઉજમાડ કરે છે. સંસારીઓનો સંગ જીવનને અંધારામાં લઈ જાય છે. એને દિશાની સૂઝ પડતી નથી. મારે ક્યાં જવું, શું કરવું જોઈએ એવી કોઈ સૂઝ પડતી નથી. માટે કે છે કે જો તને આ સંસારમાં આત્માની આરાધનામાં એવો જોગ જો મળતો હોય તો એને ઘડી પણ જતો ન કરાય. કેટલો જતો ન કરાય? એક ઘડી પણ જતો ન કરાય. જેટલો તું એની સંગમાં રહીશ, એની સોબતમાં રહીશ, તેટલી તને અધ્યાત્મની અસર થશે. કેમ કે પંથ લાંબો છે, પંથ બહુ લાંબો છે અને તારે આયુષ્ય મર્યાદિત છે. એમ કહો કે અનંત ભલે નથી પણ અસંખ્યાત તો હજી પંથ કાપવામાં સમય લાગશે. ચાલો અસંખ્યાતને જવા દો પણ સંખ્યાત તો લાગશે. તો એ પંથ લાંબો છે અને તારી પાસે આયુષ્યની પળો બહુ ઓછી છે અને એ પણ પાછી અનિશ્ચિત છે. સમજાય છે? અનિશ્ચિત છે. ગમે ત્યારે તેણા ગમે ત્યારે આવશે, ખબર નહીં પડે. અને અત્યારે તેમાં આ કાળની અંદર તો કોઈ બગાસું આવે છે ને પ્રાણ છૂટી જાય છે. બીમારી તો જવા દો પ્રભુ, બગાસું આવે અને પ્રાણ છૂટી જાય. આપણા એક મુમુક્ષુના બનેવી બસ આમ જ ઘરે બેઠા હતા, સવારના પોરમાં કોમામાં વયા ગયા. રાતના ખબર જ ન પડી. બધું અંદર પડ્યું છે. પોતે છે હજી. આજે લગભગ માની લો ને કે 16 તારીખે બન્યો છે પ્રસંગ, 16 જૂન. આજે કઈ તારીખ છે? કેટલા દિવસ થયા? બરોબર ને? 22 દિવસ થયા. હજી પોતે છે ખરા અને બધું વહીવટ પોતા પાસે છે. કરોડોનું વ્યવહાર છે.
હવે સૂતા છે પોતે, પણ પૂછાય એવું નથી, અને પૂછીએ તો જવાબ આપે એવા રહ્યા નથી. ખાય પીએ છે, એકી બેકી આવે છે, બધું આવે છે, પણ પોતે છે નહીં. છે છતાં નથી, શ્વાસ ચાલે છે, બાકી છે નહીં. કરોડોનો વ્યવહાર છે, કરોડોનો. હવે બધું અકબંધ પડ્યું છે. છોકરા રાહ જોઈને બેઠા છે કે પપ્પા થોડીક વાર બી ભાનમાં આવે તો કંઈક અમને ક્યાં ક્યાં શું શું કેવી રીતે છે બધું કહે. આ તો સંસારની વાત છે, આ તો સંસારની વાત છે. આપણે શું શું કર્યું છે જીવનની અંદર એની નોંધ તો આપણી પાસે છે, પણ જો કોમાની અવસ્થા આવી જાય અંત સમયે તો વેદનીનો અનુભવ થાય, પણ પોતાના સ્વભાવનો અનુભવ થાય પણ ને ન થાય કાંઈ ચોક્કસ નહીં. જેટલું તમે ગૂંટ્યું હોય એટલું બહાર આવે, અને જેટલું હજી ન ગૂંટાણું હોય એ એને આવરણ રૂપ આવે. એટલે અધ્યાત્મની કડી તમારા હાથમાંથી ક્યારેક કોમામાં વહી જશે, અને કોમામાં ને કોમામાં મૃત્યુ જઈ જશે. એટલે એનો અર્થ એ છે કે આ બધું સાથે આવશે કે નહીં, ખાલી પુણ્ય પાપ આવશે. એને કારણે આ ફળમાં જે પુણ્ય પાપ મળ્યું હશે એ આવશે, એના ફળની ખબર નહીં પડે. સમજાય છે? અઘરું છે પ્રભુ. માટે એક સમય પણ અસંગની ક્રિયા, એક સમય પણ અસંગની ક્રિયા છોડી અને આત્માના સંગની ક્રિયા આદરવા જેવી છે. સમય બહુ થોડો છે પ્રભુ, અને કોઈ આયુષ્યનો ભરોસો નથી શાંતિભાઈ, કોઈ ભરોસો નથી ક્યારે શું થાય. અને તેમાં આ પંચમ કાળ પ્રભુ, આ પંચમ કાળ માટે શું કરવું જોઈએ? પેલા વાત આવી ગઈ કે જ્ઞાનીઓનો સંગ થતો હોય તો તે સંગ છોડવો જોઈએ નહીં. અધ્યાત્મનું ક્ષેત્ર જ્યાં વિશેષ કરીને આપણા લાભનું હોય તો એ ક્ષેત્રને પણ છોડવું નહીં. ભક્તિનો યોગ પણ ચાલુ રાખવો, સાથે સમર્પણ, અર્પણતા, વ્રત, નિયમ, મંત્ર બધું ચાલુ રાખવાનું છે. 1 કલાકનું આ પ્રવચન એટલી તમારી જો વિધિ હોય તો આપણે હજી શું કહીએ, કેવા શબ્દો વાપરીએ, આ 1 કલાકનું પ્રવચન ઇનફ. પછી શાસ્ત્રનો કોઈ અભ્યાસ નહીં, કોઈ એની ઊંડાણ નહીં, કોઈ જ્ઞાનની વિશેષ સ્ફૂર્ણા નહીં, વ્રત નહીં, તપ નહીં, મંત્ર નહીં. એટલે બધું જીવન તમારું બાર. તો અહીંયા કહે છે કે એવા વિભાવ યોગ, કૃપાળુદેવ કહે છે, મટ્યા વિના. આ બધો વિભાવ યોગ છે, સ્વભાવમાં હોય એટલું જ સ્વભાવમાં, બાકી બધું વિભાવમાં. ઈ યોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાય સંતોષ પામે એ લાગતું નથી. આપને કેમ લાગે છે? એમ છે તે વિભાવ યોગ કાલે કીધું તું 2 પ્રકારે છે. એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયરૂપ, આપણે જે કાંઈ રૂપી આવ્યા હોઈએ એનું ફળ સ્વરૂપે ઉદય, ફળ સ્વરૂપે ઉદય. એમાં કેટલુંક ચાખવાનું, કેટલુંક જોવાનું, કેટલુંક સૂંઘવાનું, અને કેટલુંક લાંબેથી માત્ર દર્શન કરવાના. હા, એ 4 પ્રકાર તો છે જ. પ્રદેશનું બંધ, પ્રકૃતિનો બંધ, અનુયોગ બધું છે, એ તો આવશે જ પ્રભુ. તો કંઈ બધું તમને ફળ આવીને કંઈ લાભ આપે એવું પણ નહીં થાય. અત્યારે તમે અહીંયા રહ્યા હો, પણ કેવી રીતે રહ્યા હો એના હિસાબ પ્રમાણે તમને બંધ પડે, અને એનો ત્યારે એવી જ રીતે ઉદય આવે. એમાં પ્રમાદ દાખલ થયો હોય તો એટલો પ્રમાદે આવે, અને કોઈની સાથે ઝઘડો કરવો હોય તો એ પણ આવી જાય. કોઈના શબ્દોમાંથી આપણને ખરાબ બી લાગ્યું હોય તો એ પણ ઉદય આવી જશે. બધું આવશે, ડિગ્રી ટુ ડિગ્રી આવશે, એમાં જરી પણ ફેર રહેશે નહીં. માટે સાવચેતી જીવનની અંદર બહુ જરૂરી છે.
અને વાત તો એવી છે પ્રભુ, તમે અત્યારે આ મકાન બનાવો છો શાંતિભાઈ, કેટલી સાવચેતી રાખવી પડે છે. તો પ્રભુ આ તો ભાવિમાં મકાન બનાવવું છે, આપણું મોક્ષે જવાવાળું આ મકાન બનાવવું છે, કેટલી સાવચેતી રાખવી પડશે. એટલી સાવચેતી રહે છે ખરી? એટલો ઉપયોગ ચોખ્ખો રહે છે? ભલે ઉપયોગ સમ્યક દર્શન ને અનુસરતો હોય, કદાચ ન પણ હોય, પણ એનું લક્ષ્ય પણ રહેતું હોય તો પણ બલિહારી. તો અહીંયા કહે છે કે વિભાવ યોગના 2 પ્રકાર છે. એક એ પૂર્વે નિષ્પન્ન કરેલો ઉદયરૂપ, જેમાં તમારું કાંઈ ચાલશે નહીં. એ ઉદયને હટાવવા માટે તમારા સ્વભાવની તૈયારી સિવાય બીજો કોઈ પ્રયોગ કામમાં આવશે નહીં. અરે ગમે તે, હા ઘણા એમ કે બિચારા તો કે આપણને તકલીફ આવી છે તો 2 ઉપવાસ કરી લો, નહીં મટે. ઓલું તો ઊભો રહેશે પણ આ ઉપવાસ કરે એનું ફળ મળે, એ બસ પુણ્ય બંધાય એટલું, બાકી કાંઈ ન થાય એનાથી. અત્યારે ચાલે છે એનાથી કર્મોની નિર્જરા થાય, પણ એ જૈન દર્શન નથી, કોકની વાત થશે. કર્મોનો ઉદય કંઈક વિશેષ આવે તો કંઈક મંત્રથી વયો જાય કે કોઈ તપથી વયો જાય એવું છે નહીં. સ્વભાવથી જાય. સ્વભાવના લક્ષ્ય તમે તે ઉપયોગને ફેરવવાની ક્રિયા કરો તો અંશે પુણ્યબંધ ઉત્કૃષ્ટ પ્રકારનું થાય, અને એની જો સફળતા થાય તો ભયો જીવનમાં. ચાલો આગળ. અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનરૂપ કરવામાં આવતો ભાવ સ્વરૂપ. તો આપણે કાલે લીધું હતું કે વિભાવ એટલે ભાવ. એક અપેક્ષા એ વિભાવ એટલે તમે ભાવને લઈ લો. આવ્યું તું ને, ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ. જો તો ખરા, કૃપાળુદેવ પણ આપણને એકદમ આમ ચાટો મારી દીધો. ચાટો આમાં, આ 2 લીટીમાં ચાટો માર્યો છે તમને. સમજાણું ચાટો ક્યાં આવ્યો છે? બોલો ક્યાં આવ્યો છે? હાથ ઊંચો કરીને મને કયો જોઈએ. એક લાફો ચડ્યો છે કૃપાળુદેવે આપણને આ બે કડીઓમાં. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોએ. ક્યાં માર્યું છે? નહીં. ફરી બોલીએ એક વખત, આમ તો યાદ છે બધાને, બોલો સાથે બોલો, મજા આવશે. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોય. બોલો રસીલાબેનને કંઈક આવી ગયો? હા, એનો અર્થ એ છે કે જ્યાં સુધી વિભાવના ઉદયની સાથે જીવ પરિણમે છે, વિભાવને વિભાવ રૂપે જોઈને સ્વભાવને આદરતો નથી, ત્યાં સુધી એને ગુરુનો યોગ થશે. અને થશે તો અસદગુરુનો થશે, સદગુરુનો નહીં થાય. જવાબદારી વધી ગઈ, મુમુક્ષુઓની જવાબદારી વધી ગઈ ભાઈ. જવાબદારી તમારી વધી. આ વિભાવ યોગ જ્યાં સુધી નહીં મટે, જો મટાડવાનું મારા હાથમાં નથી, પણ એ જ્યારે જ્યારે ઉદય આવે ત્યારે તેની સાથે કેવી રીતિએ પ્રવર્તવું એ મને સદગુરુથી શીખવા મળ્યું હોય તો એની સાથે એવો વ્યવહાર કરું, એ પણ એક મટ્યાનો પ્રકાર જ છે. સમજાય છે બરોબર? समझ में आई बात? जभी जभी विभाव की क्रिया उदय रूप आती है तब वो जाएगी कि नहीं जाएगी उससे कोई मतलब नहीं है, मगर इनमें जागृति रख के सदगुरु के शरण में बैठ के इनको धीरे से प्रार्थना करके और उनका शरण स्वीकार करके सब सौंप दो उसको, तो भी एक दिन आएगा कि वो विभाव की क्रिया का अभाव होके वो पर्याय में गुरु का स्थान होगा. कौन सा गुरु? अनुभवी गुरु.
નહીંતર અસદગુરુ મળશે, તમને કહેશે શું છે તો કે બહુ હમણાં સાહેબ બહુ તકલીફ છે, એવા ઉદય ખરાબ આવે છે, એક મટે ન મટે તો બીજો ઊભો હોય, બીજો મટે ન મટે તો ત્રીજો ઊભો હોય, મારે કરવું શું? તો અસદગુરુ દવા બતાવશે તમને. આંબિલની ઓરી કરો, દાદાની 99 યાત્રા કરો, પછી ઓલું કયું સંઘ ઉપધાન તપ કરો વગેરે અનેક પ્રકારની ક્રિયાઓ બતાવી અને તમને આ ઉદયની પ્રક્રિયામાં શાંતિ થશે એવો ઉપાય બતાવશે. એ અસદગુરુનું કામ છે. સદગુરુ શું કહેશે હવે એ કહી દો તમે, કારણ કે અહીંયા તો ચોખ્ખું કીધું. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા. ગયા એટલે સમુર્ગા ગવાની ના નથી, અહીંયા અભાવ સ્વરૂપ વાત નથી. ગયાનો અર્થ એ લેવો કે એ પરિણમન પ્રત્યે જાગૃતિ છે, એ પરિણમન પ્રત્યે વિભાવની ઉદયની સ્થિતિ એ જાગૃતિ છે અમને, બસ એટલું લેવું. અત્યારે જશે એના સમયે, વિભાવને બાંધવા સમયે, ત્યારે ચારેય પ્રકારની પ્રકૃતિઓએ જે કાર્ય કર્યું છે અને તમે કેટલા લાંબા ચાલ્યા છો એ પ્રકારે તેનો બંધ પડશે. અને એ બંધ પડ્યા પછી એની ઉદયની સ્થિતિ પણ જેટલી પૂરી થશે પછી જ નાશ પામશે. એવો આ કર્મના સિદ્ધાંતનો ઢાંચો આપણને તો ખ્યાલ જ હોવો જોઈએ. એ તો ખ્યાલ ન હોય તો ન ચાલે, એ તો ખ્યાલ હોય જ. એટલે તો પ્રતિક્રમણ, એટલે તો તત્સમયે થતો પાપના કાર્યને જ્ઞાનના ઉપયોગ દ્વારા એને થેન્ક્સ કરવાની અહીંયાથી આપણે શરૂઆત કરી છે. શું કહ્યું છે ને રમેશભાઈ? બરોબર છે કે જે સમયે કોઈ પણ આપણી અવસ્થા પાપની ક્રિયા તરફ વળતી હોય તો તે જ સમયે આત્માએ જાગૃત કરી અને આપણને સાવચેત કર્યા અને આપણે પાછા વળ્યા. એ પાપની ક્રિયાથી પાછા વળ્યા. થેન્ક્સ. તો એનું નામ છે પ્રતિક્રમણ, એનું નામ છે સમતારૂપ સામાયિકની તત્સમયની પ્રવૃત્તિ. આ નહીં કરીએ જીવન હારી જઈશું. ભલે કૃપાળુ દેવ મળ્યા હોય, અમે બીજાની જેમ નહીં કહીએ પ્રભુ આ મળ્યા છે તો તમારું કામ થશે. બિલકુલ નહીં. આ કંઈ કરશે નહીં અને તમે જે અત્યારે સમજો છો એમાં કંઈ થશે નહીં. સત્યને અનુસર્યા વગર આ વસ્તુનો કોઈ ખુલાસો બીજો છે નહીં. તમારે જ કરવું પડશે. અહીંયા કોઈ તમારું કરી દે એવી વ્યવસ્થાને કિનારાઓ જૈન માર્ગને સમજ્યા નથી. આ 100 ટચ સોના જેવી વાત છે પ્રભુ. ચાલો આગળ. તો ક્ષણ ક્ષણ જે અસ્થિરતા છે, પહેલા સમજી લો, મારા જીવનની અંદર મારા વિચારોમાં અસ્થિરતા છે કે સ્થિરતા છે? લક્ષ્મીચંદભાઈ શું છે? અસ્થિરપણું છે કે સ્થિરપણું છે? વિચારોમાં કોઈ પણ વિચાર આવે છે તો હું એને સ્થિરપણે પણ વિચાર કરી શકું એટલી એની સ્થિરતારૂપ સ્થિતિ છે? ફરીને એક વખત આ જે કાંઈ વિચાર મને આવે છે એ વિચાર આવતી સમયે એમાં જે કહેલો ભાવ, એની સ્થિરતા, સ્થિરપણે રહીને હું એ સંબંધીનો વિચાર કરી શકું. આવી બધી ક્રિયાનો સુમેળ છે કે નહીં? હજી એક વખત ફરીને. ભગવાન શું છે? ચોખ્ખું સમજાય એવું છે આમાં. મેં નથી સમજાતું? ન સમજાણો? તમને એક વિચાર આવ્યો, હવે વિચાર બરોબર નથી, સારો નથી, એ વિચારને તમારે બહારમાં મોકલાવી દેવો છે, તો એટલી સ્થિરતા છે તમારા જ્ઞાનની કે એ સંબંધીનો વિચાર કરી અને એને બહાર કાઢી શકો કે વચમાં જ એ વિચાર વળી પાછા નવા વિચારે ચડી જાય? સીધી વાત છે. એમાં શું છે? એટલી સ્થિરતા કહીએ છીએ. વિચારની આવનની સ્થિતિ સમયે
તમારું જ્ઞાન એ વિચાર સંબંધીનો વિચાર કરી અને એને સમ્યક પ્રકારે નિર્ણયરૂપ કરે એટલી સ્થિરતા છે એ વિચારની. એનો વિચાર તમે કંઈ કર્યો? હવે સમજાણું? હજી ન સમજાણું હોય તો એક વખત જુદી રીતે હજી પાછો બોલો. સમજાણું બરોબર ને? હવે મહેન્દ્રભાઈ સમજાણું? બોલો, કોને નથી સમજાણું? શાંતિભાઈ સમજાણું? કોઈ પણ ક્રિયા આપણે કરતા હોઈએ, માની લો કે અત્યારે કોઈ 4 જણા ઝઘડો કરવા આવી ગયા આપણી જોડે, આપણને ખબર છે કે આ હવે રમખાણ તો થોડીક થશે, પણ એ સંબંધીનો વિચાર આપણા જીવનમાં આવ્યો તો એ વિચાર સંબંધીની અસ્વસ્થતા તે સમયે હોય તો સ્વસ્થતા કેળવવાની મારી તૈયારી ખરી? એટલો સમય હું વિચારોને સ્થગિત કરી શકું અને એ વિચારો સંબંધી મારે હવે શું કરવું જોઈએ, આ તુફાન કરશે, મારે એને કઈ રીતે પહોંચી વળવું, એનો વિચાર કરવાની સ્થિતિમાં ન હોઉં અને એની જોડે જો બોલાચાલી કરું તો બગડે કે સુધરે? ચાલો હજી એક વખત બોલો. તો એટલી સ્થિરતાનો વિચાર પૂરતી સ્થિરતાનો પણ જો ખરેખર મેં હજી તૈયારી કરી ન હોય, એટલી યોગ ક્રિયાને પણ તો હું ખરેખર સમજી શક્યો ન હોઉં તો અર્થ જ નથી પ્રભુ જૈન દર્શનની અંદર બેઠા. શું છે? એમને એમ કંઈ આત્મા આવી જાય એવો નથી. હું તો આત્મા છું, જળ શરીર નથી. ગોખે કાંઈ નહીં આવે, પ્રયોગ કરે આવશે. એ ગોખણપટ્ટી છે, એનાથી કાંઈ નહીં થાય. પ્રયોગ કરો. ફરીને એક વખત, હજી એક વખત સમજાય. જો જાગૃતિ રહે એવી સ્થિરતા મારા જીવનમાં જો આવી જાય તો ધન્ય ભયો. નહીતર શું થાય છે? આક્રોશ ચાલે અને કામ બગડે, બધું જ બગડે. પણ એટલી સ્થિરતા મારા જીવનની અંદર આવી હોય કે એવા કોઈ કારમાં ઉદય વખતે પણ હું શાંતિથી વિચાર કરી અને પછી એને જવાબ આપી શકું. ઓલો તો હજી ગાળો ભાંડતો જાય અને હું પણ આપતો જાઉં. શું થશે? એ વિચાર કરવાની સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ તો કે ભલે કહેતો, કાંઈ વાંધો નહીં, કહેવા દો એને, આપણે પછી વિચારશું જરાવાર બેસીને, શાંતિ રાખશું. એટલી સ્થિરતા શબ્દ અમે વાપર્યો છે. એટલી તે સમયની સ્થિતિને સ્થિરતા આપીને શાંત રહી શકીએ એટલી તૈયારી ખરી કે નહીં આપણી? લક્ષ્મીચંદભાઈ, તમારા શેઠ પહેલા બહુ આકરા પાણીએ હતા, ઓલા લાયજાવાળા, તો તમને ગમે તેવું વઢી લે તો તરત જ જવાબ આપો કે થોડોક સમય રોકીને? તો કે એ ભલે કહેતો વાંધો નહીં. ડાયો માણસ એ હોય. સમાજમાં પણ ડાયો એને કહેવાય કે શાંતિ રાખીને પછી જવાબ આપે. અધ્યાત્મ ક્ષેત્રની અંદર દાખલ થયેલો તો ડાયો ન હોય, હોશિયાર હોય, સાણો હોય, સમજણો હોય. એને તો ખબર હોય કે મારે શું અત્યારે કરવું જોઈએ, કઈ રીતે આને મારે પ્રવર્તવું જોઈએ. એનું નામ ડાપણ છે. આવ્યો ઉશ્કેરાટ અને એટલી સ્થિરતા પણ આપણા જીવનની અંદર નથી આવી કે આવા ઉદયને પણ આપણે સમાવવાની શક્તિ પ્રથમ પ્રાપ્ત કરી અને પછી જે કાંઈ ક્રિયા કરવી હોય તે કરીએ. એટલું પણ જો આપણે નથી સમજી શક્યા તો મુમુક્ષુ શેના? અને એમાં પણ આ પુરુષના ફોલોઅર્સ શેના? તો પછી જે ઉપાશ્રયમાં જે કાંઈ ચાલે છે ને અહીંયા ચાલે છે એમાં ફેર શું? राइट? अब तो बात समझ में आई ना? कोई तुझे बोल दे ये ठीक नहीं है, ये ठीक नहीं, ठीक है, उसने बोल दिया और तेरा उदय होगा ऐसा सुनने का, सुन लिया तो उसी समय जवाब देगा तो बिगड़ेगा कि सुधरेगा? जरा थोड़ा समझ के देवे तो मैं करता हूं, मैं कहता हूं आपको अभी थोड़ा शांत हो जाओ, तो वो समय चला जाएगा, बाद में दोनों शांत हो जाएंगे और पीछे जो बात होगी वो सबको समझ में आ जाएगी. उसी समय मिच्छामी दुक्कड़म हो जाएगा, बात खत्म हो जाएगी. ये बात है. એટલે કે છે કૃપાળુદેવ
બીજો આત્મબુદ્ધિ એ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. તો એક રંજનપણું પણ છે અને એક અરંજનપણું એટલે ક્રોધિત ભાવે પણ થઈ શકે છે. બે પ્રકાર ત્યાં થઈ શકે છે. રંજનપણે કરો તો સારું છે. પ્રભાવદેવ લખે છે મજા પડશે. ઓલો ગાળો દેતો હોય આપણને હસવાનું ચાલુ રાખવાનું, આપણે કહેવાનું યાર મજા પડે છે, બે ચાર બીજી ફટકારને. થઈ શકે એવું? ભાઈ આ તો વ્યવહારની ચોખ્ખી વાત છે. કોઈ આપણા ઘરે ઝઘડો કરવા આવ્યું હોય તો એને શાંતિથી હસી હસીને ઉતારો. બાપુ સમજવો તમારો વિભાવનો યોગ ગયો. આ તો પ્રેક્ટિકલ કહીએ છીએ. આ અમારી પ્રેક્ટિકલની વાત ચાલીએ છે. હજી આમાં તો બીજું ઘણું છે. પ્રવચન સારની 93મી ગાથામાં પર સંબંધીના જોડાણની વિભાવ ક્રિયાને અર્થક્રિયા કહી છે. હવે એ આવી શાસ્ત્રની વાત ન સમજાય એટલે અમે આવી રીતે જરાક સમજાવ્યું. ઓલી અર્થક્રિયા છે એ પર્યાયને અર્થ પર્યાય ક્રિયા કહેવામાં આવે છે. એ નહીં સમજાય તમને એટલે પછી આવી રીતે જરાક એને ખુલાસેમાં કરે. એટલે એનો અર્થ એ છે કે પર્યાય છે નહીં. અર્થ પર્યાયનો અર્થ એ છે પર્યાય છે નહીં. પર્યાય તો પર્યાય રૂપે જ છે. સમજાણો? પણ તે સમયે તમારી ક્રિયા સાથે તમે એને જોડાણ કરવાની વિધિ કરી તો એનું નામ અર્થ પ્રયોજન છે. અર્થ એટલે પ્રયોજન. કાંઈ નહોતું છતાં તમે એમાં પ્રયોજનની ક્રિયા દાખલ કરી એટલે એને અર્થ પર્યાય કરે કહેવામાં આવી છે. પ્રવચન સારની 93 ગાથાની અંદર. હવે કૃપાળુદેવ શું કહે છે? તો જરી તમે 827 પાનું જુઓ ને તો ત્યાં વળી તમને જરા કહી દઈએ. 827 પાનામાં કાંઈ કૃપાળુદેવ વિભાવ માટે કહેવા માંગે છે. ઉપરથી 827 પાને 5મો બોલ છે. ભાવ કર્મનો કર્તા. બરોબર છે? ભાવ કર્મનો કર્તા જીવ છે. અમે પૂછીએ છીએ ખરેખર ભાવ કર્મનો કર્તા જીવ છે કે સ્વભાવ કર્મનો કર્તા જીવ છે? તો જીવ જ થયો ને. એમ જીવ છો. આ તો સમજાવવા માટે કહે છે આપણને કે જે સમયે પોતાના જ્ઞાનની અંદર કોઈ નવા ભાવની ઉત્પત્તિ થાય છે તો તે ઉત્પત્તિ સમયે તે પર્યાય એનો કરતા આરોપિતપણે આત્માને કહેવામાં આવે છે. આરોપિતપણે છે નહીં. હવે જો ખરેખર મહેન્દ્ર નથી તો પછી કરવું શા માટે? પ્રશ્ન અત્યારે એ છે. ખરેખર આત્મા પરનો કરતા થતો નથી તો પરનો થવા માટેની ચેષ્ટા શા માટે કરવી? હોતો નથી, કરતો નથી, એમાં કોઈ પરનું કરે એવો કોઈ ગુણ નથી તો ડાયો માણસ શું કરે? ચૂપ રહે. ડાયો માણસ ચૂપ રહે. તો કે ઠીક છે, કોઈ કર્મની ઉપાધિ આવી તે સમયે મારે કાંઈ નથી કહેવું. હવે શાંતિભાઈ આવીને ઝઘડો કરી ગયા પણ મારે કાંઈ નથી કહેવું. એ મારી વિધિ હતી, મારે એને હવે કાંઈ નથી કરવું. આ બધા જીવન જીવવાની તૈયારી રૂપ બધી આ શાસ્ત્ર છે. અને એમાંથી જો આ ન શીખીએ તો શાસ્ત્રનું ક્ષયોપસમ વધારીને શું કરવું છે? ઉપચારથી ઘર નગર આદિનો આ કરતા છે. ભાઈ આપ કયો છો ઉપચારથી, બરોબર છે. એ જ્ઞાની એટલા માટે કહે છે શાસ્ત્રમાં કે આમ બને છે ત્યારે શું હોય છે, ત્યારે કઈ ક્રિયા હોય છે એની માત્ર જાણ કરે છે. એવું જરૂરી નથી કે એને હું સત્ય માનીને એ ક્રિયાને આદરું. સમજાણું? બહુ ગહન વાત છે પ્રભુ.
હું પરનો કરતા થતો નથી એમ જ્યારે જ્ઞાનીઓ કહે છે તો તું પરનો કરતા છે માને છે તે તને ટાળવા માટે, ત્યાંથી ખસેડવા માટે આ શાસ્ત્રના સિદ્ધાંતોની વાત કરવામાં આવે છે. તો સિદ્ધાંત એટલા માટે છે કે સિદ્ધાંત પણ સમ્યકપણે જો એનું જ્ઞાન સમજણમાં આવે તો ખરેખર તે ઉપચારથી પણ ઘર નગર આદિનો કરતા છે નહીં. કહેવામાં એટલા માટે આવ્યું કે તું છે માને છે માટે તું કરતા થાય છે. માનવાનું છોડી દે ને પ્રભુ, તો આત્મા પોતાના સ્વભાવનો કરતા છે. એટલે કેટલાક સિદ્ધાંતો જૈન દર્શનની અંદર જે આવે છે એ કંઈક લોક માને છે એની વાત કરીને તમને સમજાવવા માટે કહેવામાં આવે છે. ઉપચાર નામ સમજાવવા માટે કહેવામાં આવે છે નહીં, તમને લાગે છે. અજ્ઞાનીને એ મિથ્યા બોજો લાગે છે. શું કહીએ પ્રભુ, અને મારે તો કહેવાનું જ છે, અમે તો કહીને રહીશું. તમને જેટલું સમજાય તેટલું સમજો. અત્યારે નહીં સમજો, પણ એક વાત તો નક્કી છે કે ભગવાનના સમોસણમાં જશો તો આ વાત સાંભળજો, સાંભળશો, સાંભળવા મળશે. કારણ કે આ ભગવાન પાસે બીજી વાત તો કંઈ હોતી નથી કે વ્રત લ્યો ને તપ લ્યો ને બધું ઉપવાસ કરો ને, એ તો કંઈ હશે નહીં. એકલી આત્માની કરામત હશે. એ કેમ પરિણમે છે, સ્વભાવપણે પરિણમે તો શું થાય, વિભાવપણે પરિણમે તો શું શું રચાય, એ રચાવાની વાત નહીં કરે. અન્ય રચાશે, પર રચાશે કરીને છોડી દેશે. ભગવાન કહે છે કે સ્વભાવમાં શું રચાશે, તો સ્વભાવની વાત નહીં કરે. તમે તૈયારી કરો તમારા સ્વભાવની અંદર શું રચાય છે, ભગવાન આટલી વાત કરીને છોડી દેશે. આ બધું સમજાવશે નહીં. અને એમાં પછી પતી ગયા પછી સમોસણની ઓમકાર ધ્વનિનો નાદ પૂરો થયા પછી તમે કોઈક આચાર્ય પાસે બેસશો તો એ બધું એમ સમજાવશે, તો ત્યારે તમને એમ થશે કે નકામું ધક્કો ખાધો ને અહીંયા. એના કરતા કુકમાં રાજનગરમાં બેઠા હોત તો શું ખોટું હતું, ત્યાં બધું સમજાતું તો હતું. ધક્કો ખાધો ને આટલો અહીંયા. એના કરતા ત્યાં પુરુષાર્થ કર્યો હોત તો સીધે સીધું અહીંયા મુનિપણામાં આવી ગયા હોત, 22 ક્ષેત્રમાં. અને 12મું 13મું પ્રગટાવીને નીકળી ગયા હોત આગળ. 14માં તો જ્યારે જવાનું હોય ત્યારે ત્યાં પુરુષાર્થ નથી ચાલતો. 12માં 13માં 12માંથી 13માં આવે પુરુષાર્થ ચાલે, 13માંથી 14માં જવામાં પુરુષાર્થ છે જ નહીં. બોલો, શિખરે પહોંચ્યા પછી પુરુષાર્થ નથી, આમ દેખાયા કરે, આમ પણ કાંઈ ન ચાલે. આગળના ગુણસ્થાન કે બધું ચાલે, એ બધું ક્રમબદ્ધમાં છે. આ તો ક્રમબદ્ધમાં નથી, આ તો ક્રમબદ્ધમાં નથી. એટલે તમારા જ્ઞાનમાં નથી ક્રમબદ્ધમાં, આમ તો ભગવાનના જ્ઞાનમાં છે. કેમ કે તમારું પુરુષાર્થ જ ત્યાં નહીં ચાલે. બસ તમે રાહ જુઓ, આ મન વચન કાયાના યોગનું શાંત થવાનું કાર્ય, બસ રાહ જુઓ, બસ પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. સિદ્ધ લોક રમેશભાઈ આમ દેખાયા કરે, અને પુરુષાર્થ ન ચાલે. તાલા ઓલું આકુરતા ન થાય, જરા ન થાય, ન થાય, ના પાડે છે. તમને લાગે છે આકુરતા થાય કે નહીં? હાલો આ આમ ઘર અને એવો ખાડો કોઈ કે રાતના બનાવી લીધો, હવે હું જઈ ન શકું, પછી હું થાય? આકુરતા ન થાય? હા, પણ અત્યારે સમજી લો નહીં કરતા, એમ આકૃતા નહીં કરતા. પ્રભુ થશે જ નહીં. એ સ્થિતિનું સર્જન જ નથી ત્યાં. એ ગુણસ્થાન કે એનું સર્જન જ નથી. કૃપાળુદેવ કેટલું સરસ લખે છે નહીં? વિભાવ, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ થતું મન તમને તાળીઓ પાડવાનું. શું આવ્યું? તાળીઓ પાડો છો તો આવ્યું શું?
જ્ઞાન બદલ્યું કે નહીં? જ્ઞાનની ક્રિયા બદલી કે નહીં? હા, તો શું બદલ્યું? જ્ઞાનનું અજ્ઞાન હતું જે જગ્યાએ, એ અજ્ઞાનનું પાછું જ્ઞાન રહ્યું. વાત પૂરી થઈ ગઈ. કાંઈ એટલે કે કાંઈ જ બદલ્યું નથી, ખાલી અનો અભાવ થયો છે. અને એ પણ તમે કર્યો નથી, થયો છે. તે સમયની પર્યાયની યોગ્યતાના કારણે તે ફેરફાર થયો છે. જે જ્ઞાન અમને પૂછ્યું હતું, એક બેને સોનગઢના હતા, એ પૂછ્યું હતું એમને, આજ પ્રશ્ન કર્યો હતો કે ત્યાં કેમ એ રીતે લીધું છે? જ્ઞાન અને અજ્ઞાન એમ બે કેવી રીતે લીધા છે? ક્યાં છે એ? હા, 839. હા, એ પત્રમાં છે. જુઓ, હવે તમે વિચાર કરો. કેટલી વાર છે? 5 મિનિટ છે. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને. તો અહીંયા પ્રશ્ન એ કર્યો તો બેને અમને સોનગઢમાં, તો કે જ્ઞાન ભવ હેતુ થતું હતું. પ્રશ્ન રાઈટ હતો, એકદમ બરોબર હતો એમનો પ્રશ્ન. જ્ઞાન ભવ હેતુ ન થાય, અજ્ઞાન ભવ હેતુ થાય. તો કૃપાળુદેવે અહીંયા જ્ઞાન કેમ મૂક્યું છે? એ વળી જુદું, પણ અહીંયા તો જ્ઞાન લખ્યું. જ્ઞાન ભવ હેતુ થતું હતું. એટલે તમારી વાત સાચી કે એ જ્ઞાન જેના જીવનમાં અજ્ઞાન રૂપ થતું હતું એને અનુલક્ષીને કહેવાય છે. પણ એ બેનનો એ પ્રશ્ન હતો તો કે અહીંયા અજ્ઞાન લીધું હોત તો સારું ન થાત? તો લોકોને ત્યારે સમજાઈ જાત ને. નહીં, એમ નહીં. અહીંયા એ પ્રશ્ન નથી. અહીંયા પ્રશ્ન એ છે કે અહીંયા એમ બેને એમ કહ્યું કે જ્યાં જ્ઞાન મૂક્યું છે ત્યાં જો અજ્ઞાન મૂકત તો લોકોને સરળ થઈ જાત, સુગમ થઈ જાત સમજવું. એકજીભાઈ શું કહે છે? તે સમ્યક દર્શન રૂપે એ પાછળની લીટી જવા દો, પહેલી લીટી ઉપર વજન આપીને વાત કરો. હવે અમે વાંચીએ છીએ, જોજો. અનંતકાળથી જે અજ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. તો છે જ ને, અજ્ઞાન તો છે. અનંત સંસાર કેમ છે? અજ્ઞાનના કારણે જ છે. તો સ્વભાવગત થઈ જાય. થોડીક વાત તમારી સાચી, નજીક છો, પણ હજી સાચો ઉત્તર નથી. એ બેનને સાચો ઉત્તર અમે કીધો પછી મજા એવી પડી ગઈ કે સોનગઢથી એ બહેનો તરફથી કાગળો આવવા માંડ્યા. તો કે સાહેબ તમે અહીંયા આવો ને અમારી પાસે, અમને એમ લાગશે કે બીજા ગુરુદેવ પધાર્યા છે. ઉત્તર હતો બહુ સુંદર. એનો ઉત્તર બહુ સુંદર છે. બહુ એટલે બહુ જ સુંદર છે. આપણે કરીશું, હવે છે નહીં, આમાં જગ્યા નથી. હવે પહેલો એ વિષય લઈશું કાલે, બરોબર ને? અને હજી આ વિભાવને જરાક સમજવું પડશે. ચાલા સામાન્ય જીવનની અંદર આપણને આ સમજવું પડશે કે જીવવું કેવી રીતે. વિભાવનો ઉદય આવતો હોય તો ત્યારે સ્વભાવલક્ષી કેમ થવું, અને ખરેખર પ્રેક્ટિકલ નહીં થઈએ જીવનમાં ત્યાં સુધી તો આ શાસ્ત્રનો બી જાજો કાંઈ અર્થ નહીં રહે. કૃપાળુદેવના વચનામૃતનો માત્ર ભક્તિને કાંઈ કાર્યકારી નહીં થાય. આ તો આર્ટ ઓફ લિવિંગ છે. અને આર્ટ ઓફ લિવિંગ એટલે ક્યાં સુધી આર્ટ ઓફ લિવિંગ? મોક્ષ સુધી આર્ટ ઓફ લિવિંગ.
ઓલા જે રવિશંકર તો આપણા બધી એમ કે તમે જીવો ત્યાં સુધી, અહીંયા કે છે નહીં, તમે અમર રહેશો ત્યાં સુધી. એ બહુ મજા છે, ખરેખર બહુ મજા છે. આપણને આ પુરુષે જે શીખ્યું છે ને કોઈ નહીં આપી શકે, કોઈ નહીં આપી શકે. પોતે લખે છે કે વિભાવ યોગ મટ્યા વગર અમારા જીવનમાં શાંતિ નહીં થાય. અમને જે સંતોષ જોઈએ છે, અમને જે શાંતિ જોઈએ છે, આ વિભાવ યોગ મટે થશે. હા, હા, એટલે જ્ઞાનથી જ. હા, જ્ઞાનથી જ પકડ્યું છે. વિગજીભાઈએ પકડ્યું છે. અમારે કહેવાનો આશય આ જ હતો. ત્યાં બેનને એ જ જવાબ આપ્યો છે. મેં કીધું અજ્ઞાન કદી પણ કાર્યકારી હોતું નથી, કહી દઈએ અમે. જ્ઞાન જ કાર્યકારી હોય છે, જ્ઞાન જ કાર્યકારી હોય છે. પછી એ જ્ઞાન જ્યારે અજ્ઞાનમાં પરિણમે છે એ વાત આખી જુદી છે. એ તો જીવની અજ્ઞાનની સ્થિતિનું સર્જન થાય તે સમયે અજ્ઞાન કહેવામાં આવે છે, બાકી તો જ્ઞાન જ છે. એમ કરીને એમને જવાબ આપ્યો. બહુ સુંદર, મજા પડી ગઈ એમને. પછી એમને બેનને પૂછ્યું, શાંતાબેન હતા નામ, શાંતાબેન, કાંતાબેન, ના ચંદ્રિકા નહીં, કાંતાબેન, ફઈ કાંતાબેન, હસુબેનના ફઈ કાંતાબેન, સારું નામ હતું સોનગઢમાં. મેં કીધું જ્ઞાન જ કહેવાય, જ્ઞાન જ કહેવાય. કેમ કે જ્ઞાનથી જ અજ્ઞાનનો અભાવ થાય છે, એ તો વ્યવહાર કથન છે. પણ જ્ઞાનથી જ જ્ઞાન સમ્યક દર્શનને પામે એ સત્ય છે. એકદમ રાઈટ. અને એના માટે આ વ્યાખ્યાન સારનું બોલ એકદમ કે જે ભાવ આપણે બોલીએ છીએ કે જે ભાવેથી કર્મ બંધાય છે ને, જ્ઞાનથી બંધાય છે અજ્ઞાન રૂપે, પાછું એ જ ભાવથી ફરી પાછું છૂટાય. જ્ઞાન સિવાય બીજી કોઈ ક્રિયાથી છૂટાતું નથી. કોઈ ગમે તેટલી તમે ક્રિયા કરો. હા હા, બસ. હા હા, બહુ સરસ છે. હા, એ તો બરોબર છે. હા, એટલે એને જ્ઞાન કહેવામાં વ્યવહારથી આવતું જ નથી. એનું એ જ્ઞાન છે જ નહીં. બરોબર. હા, બરોબર છે ને. મિથ્યાત્વ સહિત જ્ઞાનનું નામ અજ્ઞાન કહ્યું છે. તેમાંથી મિથ્યાત્વ જતા બાકી જ્ઞાન રહે છે, તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધતા સહિત સિદ્ધ ભગવાનમાં વર્તે છે. હવે આપણને આમાંથી એક જ બોધ લેવાનું છે. આ વચનામૃતના 769 એમાં એટલું જ લેવાનું છે, 39માં, કે મારી શું સ્થિતિ છે, મારી સ્થિતિ શું છે. હવે અનંત કાળ પણ મારો ગયો છે અને હજી પણ મારું જો કર્તવ્ય હું યથાર્થપણે સમજી ન શકું તો અનંતકાળ જશે. હવે અનંતકાળ કાઢવું છે કે એને સંક્ષેપવો છે? એને સંક્ષેપવો છે. જો સંક્ષેપવો છે ને તો મારે જ્ઞાનીઓ પાસેથી જ્ઞાનની સમ્યક વિધિ સમજવા કરતા જ્ઞાનીઓની સમીપ વિશેષને વિશેષ વાસ થાય એની બહુ જરૂર છે. કે જે જરૂરત આપણને બિલકુલ 2 નંબરમાં મૂકી દીધી છે, 2 નંબરમાં, બાકી શ્રવણને 1 નંબરમાં મૂક્યું છે, એમાં ફેરફાર કરવું બહુ જરૂરી છે. અમે તો આમ સમજ્યા છીએ, આપ પછી જે સમજ્યા તે. શું કહ્યું? બરોબર સમજાણું કે નહીં? મહેન્દ્ર બાકુ એકદમ આવું છે. એટલે કૃપાળુદેવે આના ઉપર સમાગમમાં બહુ જ મહત્વ આપ્યું છે કે જેમ જેમ સમાગમ વધશે તેમ તેમ આત્મા તમારો નજીક આવતો જશે. અત્યારે કંઈક આપણે ઊંધું જ સમજી બેઠા છીએ. જ્યારે સમય હોય ત્યારે આપણે અહીંયા આવવાનું અને સમય ન હોય ત્યારે આપણે એકાંત અને આપણે નિવૃત્તિનું ક્ષેત્ર અને ભીતર પણ નિવૃત્તિ લઈએ એવું આપણને બોધ મળતું હોય તો એને હજી આપણે 2 નંબરમાં મૂક્યું છે. બધાની વાત નથી કરતા, બધાની વાત નથી કરતા.
પણ જેટલા છે એની વાત કરીએ છીએ, જે એવા પ્રકારના જીવો છે, પણ ખરેખર આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ.